જો અર્થ નથી તો એ છે ધ્વનિ. આ ધ્વનિ અથવા તો શબ્દને સ્વર, તાલ અને લય આનાથી સિંક્રોનાઇઝ કરવામાં હે જીવન ક્રિયામાં જીવનમાં સડાચાર ક્રિયામાં શબ્દ અને તાલનો પર્પસ છે. શબ્દ સ્વર અને તાલ. સ્વર એટલે ફોર એક્ઝામ્પલ સાત સુર સા રે ગ મ પ ધ ની સા. તાલ એટલે ફોર એક્ઝામ્પલ ત્રિતાલ જે દીપસિંહભાઈ આપતા હતા એ તાલ, જે હાર્મોનિયમ પર આપતા હતા એ સ્વર. સ્વર, તાલ અને શબ્દ અથવા તો શબ્દ સમૂહને લયબદ્ધ રીતે જે રિપ્રેઝન્ટ કરતા હતા એ પ્રભુભાઈ અને પુનિતભાઈ. જ્યારે જાગૃત માનો, જો હવે સંગીત, જ્યારે સંગીત અથવા તો કોઈ પણ વસ્તુ જ્યારે પૂર્ણ થાય તો કઈ રીતના ઉજાગર થાય. અત્યારે જે પણ વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરીને એ સડાચાર ક્રિયામાં શબ્દ, તાલ અને થોડોક લયનો મહિમા હતો. જ્યારે જાગૃત માનવમાં લયનો સાક્ષાત્કાર થાય. લયનો સાક્ષાત્કાર થાય. સ્વર અને તાલ બેઝિકલી ચિત્રણ સુધી આવે. જીવન ક્રિયામાં જોયું હતું ને, ઈચ્છા ચિત્ત. ચિત્તમાં બે ક્રિયા હતી, યાદ છે? ગઈકાલે જ કર્યું હતું. ચિત્તમાં સ્થિતિ ક્રિયા શું હતી? સાક્ષાત્કાર. અને ગતિ ક્રિયા ચિત્રણ. સડાચાર ક્રિયામાં સાક્ષાત્કાર ન થાય, ખાલી શું થાય? ચિત્રણ. તો ચિત્રણમાં જે આવશે એ આ આવશે, સ્વર અને તાલ. ઇન શોર્ટ, જેટલી પણ વસ્તુનું તમે ચિત્ર બનાવી શકો, ઇમેજ બનાવી શકો, એટલી વસ્તુ ચિત્રણમાં આવશે. જે ઇમેજ અને ચિત્રણથી બિયોન્ડ છે એ વાસ્તવિકતાઓ જે નિરંતર છે એનો સાક્ષાત્કાર થાય. લયનું ચિત્ર ન બને. જ્યારે શબ્દ અથવા તો ધ્વનિમાં ત્રણ ફેક્ટર્સ જોઈએ તો તાલનું પણ છે, સ્વરનું પણ છે, લયનું નથી. એટલે લય અનુભવમાં આવે. એટલે જે સંગીત કનેક્ટ થાય એ બેઝિકલી લયબદ્ધ રીતે કનેક્ટ થાય. એટલે જો ભાષાની રચના, માણસે કેટલું અદ્ભુત કામ કર્યું માનવ જાતિએ, હે ને? ભાષાની રચના થઈ ને એની પહેલાં ધ્વનિ હતી. ધ્વનિ પરથી માણસે ઓળખ્યું કે 7 જ પ્રકારના સૂર છે. ધ્વનિ અસ્તિત્વમાં કેટલી બધી છે, અને પહાડ, પદાર્થ અવસ્થાની ધ્વનિ છે, પ્રાણ અવસ્થાની ધ્વનિ છે, જીવ અવસ્થાની ધ્વનિ છે. અને ધ્વનિ એટલે કે અવાજ, જેને આપણે વ્યવહારિક ભાષામાં એમાંથી ખબર પાડવી અથવા તો એમાંથી તારવવું કે આખા અસ્તિત્વમાં જેટલી પણ ધ્વનિ છે એ 7 સૂરથી કામ કરે. અદ્ભુત કામ છે સ્વરને ઓળખવું. એ 7 સૂર કયા તાલ પ્રમાણે અને કયા રિધમ પ્રમાણે જ્યારે રિપ્રેઝન્ટ થાય છે ને ત્યારે કર્ણપ્રિય બને. 2 પ્રકારના છે ને, કર્કશ અને કર્ણપ્રિય. કર્ણપ્રિય એટલે શું થાય? કર્ણપ્રિય શબ્દ અથવા તો કર્ણપ્રિય ધ્વનિથી ધ્યાન ત્યાં જાય. એટલે જે મન ભટક્યા કરે છે એ મનને એકાગ્ર થવા માટે આનો પર્પઝ છે. તો એકાગ્રતા એટલે શું? તો મારું સાંભળવું, મારું જોવું અને મારું બોલવું એક જ સરખું થાય, અને કીધું એકાગ્રતા. એક જગ્યાએ એકાગ્રતાની જરૂર શું પડી? તો એકાગ્રતા ધ્યાન આપવા માટે જરૂરી છે. ધ્યાન એટલે શું? તો કોઈ પણ વસ્તુને સમજવા માટે
એકાગ્ર થવું એને કીધું ધ્યાન. એટલે સંગીત સાંભળીને અને કર્ણપ્રિય અને થોડુંક તાલ સ્વર લયબદ્ધ સંગીત સાંભળીને મન ત્યાં ચોંટી જાય. તમે કહ્યું સર લયને ચિત્રણમાં ના જાય. લય એટલે જે ભજન છે એના શબ્દે શબ્દ એવું થયું ને? શબ્દ નહીં, તો શબ્દની પાછળનો ભાવ, અર્થ. અર્થ એટલે અહીંયા અર્થ નહીં, અહીંયા ભાવ. આ તો ચિત્રણ થાય જ ને સાહેબ. ભાવનું ચિત્રણ કીત ન થાય. દાખલા તરીકે આમને કહ્યું કે ગુરુજી મારા હૃદય રૂપી આસનમાં બેસે, બિરાજે, એ શું થયું? તો અમારા હૃદયમાં તમને બિરાજ્યા. એટલે એ રીતનું ગુરુજીને બિરાજ્યા. પછી એમને કીધું આવકારો મીઠો આપજો, ઝોપે સુધી મૂકવા જજો, તો ચિત્રણ એવું થતું હતું. એ ચિત્રણ થતું હતું, મેં જ કહું છું, એ ચિત્રણ થતું હતું. સાક્ષાત્કાર એની ઉપરની ઘટના છે. તો તમે એને કીધું લયનું ચિત્રણ ના થાય એટલે. હા, લયનું ના થાય, લયનું ચિત્ર ના થાય, લયનો અનુભૂતિ થાય. તમે લયનું ચિત્ર બનાવો, જેમ કે તમે 7 સૂરનું ચિત્ર બનશે, હે ને? સા રે ગ મ પદ ની, આ ચિત્ર છે, હે ને? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ ઇન્દ્રિયોમાં જેટલી વસ્તુ પકડાય છે દરેક વસ્તુનું ચિત્ર બને. 5 ઇન્દ્રિયોથી જેટલું પણ માણસ ઓબ્ઝર્વ કરે છે દરેક વસ્તુનું ચિત્ર બને. એટલે ચિત્રણ ક્રિયા બેઝિકલી ત્યાંથી, એટલે આ 2 વસ્તુનું ચિત્ર બનશે. એટલે આના ક્લાસીસ છે. અત્યારે સંગીતના ક્લાસ છે, તો સંગીતના ક્લાસમાં આ સમજે. પછી બધાને એક સરખું સમજાવવા, અમુક જણનું એ બેસતું ના હોય, બેસતું ના હોય, એ ભાવ કનેક્ટ નથી થતો. લય, એ લય માટે એકાગ્ર થવું પડે અને લય માટે ધ્યાન આપવું. જેવું ધ્યાન જાય એટલે મને એ મારું જીવન એ શબ્દ સાથે તદાકાર થાય. એટલે તમે અનુભવ કર્યો હશે, જેવું સંગીત વાગતું હતું ને તમે ધ્યાનથી સાંભળતા હશો ને તો તમે એમાં ખોવાઈ જશો, એવી ભાષા આવે છે. એના શબ્દમાં, એના સૂરમાં, એના તાલમાં તદ્રુપ થાય જીવન, એને એક્સેપ્ટ કરે. આ રીતના એક પ્રોસેસ થાય. હવે જો સદાચાર ક્રિયામાં પણ આટલું બ્યુટીફુલ વસ્તુ બનતી હોય તો તમે વિચાર કરો, જ્યારે શબ્દનો સાક્ષાત્કાર, શબ્દના અર્થનો બોધ જ્યારે થશે, હે ને, તો જીવનની ખૂબસૂરતી અથવા તો શબ્દની ખૂબસૂરતીનું અનુમાન પણ નહીં લગાવી શકાય. જો અત્યારે કેટલું બ્યુટીફુલ હશે. ક્રિયાથી સાક્ષાત્કાર થઈ શકે ને, જે ભજન ગાય છે રેગ્યુલર. આ તો મેં કોઈ પણ વસ્તુનો સાક્ષાત્કાર થશે. કાલે આપણે જોયું નિરંતર વસ્તુનો સાક્ષાત્કાર થશે, તો ધ્વનિ જે છે એમાં આ પાર્ટ નિરંતર છે એટલે એનો સાક્ષાત્કાર થાય. બટ એ ક્યારે થાય કે એના એટલે અગેન વસ્તુ કોઈ પર્પઝ સાથે છે તો એનો સાક્ષાત્કાર થાય. પર્પઝ વિના વસ્તુનો સાક્ષાત્કાર ન થાય. જે લોકો, એટલે જ્યારે જે વિદ્વાન છે કોઈ પણ શ્રેણીમાં, હે ને, જેમ કે એક એક્ઝામ્પલ આપું, ભૌતિક વાત છે એમાં માન લો કે આઇન્સ્ટીન, હે ને, એક સાયન્ટિસ્ટ છે કે જે વ્યક્તિએ કોઈ નિયમને શોધવા માટે પોતાના તન મન ધન અથવા તો પોતાની એકાગ્રતા અને ધ્યાનને 100% આપ્યું છે ને, એને સાક્ષાત્કારના ફ્લેસીસ મળે. ફ્લેસીસ, હિન્ટ. એના વગર કનેક્ટ ના થાય વસ્તુ. ત્યાર પછી અસ્તિત્વમાં કોઈ નિયમને ઓબ્ઝર્વ કરે છે ને પછી ખબર પડે છે આવું જ છે. એટલે એ વસ્તુ, હવે જો સમજણ વિના જ્યારે સાક્ષાત્કાર, કદાચ કોઈને ફ્લેસીસ પણ આવશે ને તો ખ્યાલ નહીં આવે આ વસ્તુ શું થાય છે. ખાલી એટલું ખબર પડશે આ કંઈક છે જે મને સમજાઈ ગયું, બસ. કારણ કે આધાર નથી સમજણનો. શું કામ છે, પર્પઝ શું છે, અથવા તો કઈ રીતના છે એ નહીં સમજે તો એ વસ્તુ કનેક્ટ નહીં થાય ફ્લેસીસને. હા, એટલે જયભાઈ એમ કહી શકાય કે લય એટલે એનલાઇન થવું. લય એટલે એનલાઇન થવું, એમ મીન્સ કે એની ફ્રીક્વન્સીમાં મેચ થવી, કે એ વસ્તુ સાથેની મારી અથવા એ અર્થ સાથેની મારી ફ્રીક્વન્સી મેચ થાય, એનો મતલબ લય. એટલે શબ્દનું કામ શું છે? શબ્દનું કામ આ જ એકાગ્ર કરી દે એ શબ્દ.
સ્થૂળ શબ્દ છે. સામેવાળો બોલવાથી મારું જોવું, બોલવું, સાંભળવું બધું જ ત્યાં એકાગ્ર થઈ જાય. એટલે તમે જો મંત્ર દીક્ષા, મંત્ર દીક્ષાની એક પરંપરા, એક મંત્ર આપવાથી વ્યક્તિને ધ્યાન લાગી જતું. ધ્યાન લાગી જતું એટલે શું? એકાગ્ર થઈ જાય. આ નેચરલ પ્રોસેસ છે. જેવું એકાગ્ર થાય, હવે તમે જે સમજશો ને 100% એક્સેપ્ટ થશે. કારણ કે એની પહેલાં તો સાંભળવાનું પણ નથી ચાલુ થતું, જોવાનું પણ નથી ચાલુ થતું, બોલવાનું તો દૂરની વાત છે. અડધું અડધું થાય, હાફ હાફ, થોડું થોડું સંભળાય, થોડું થોડું દેખાય. એટલે આખી વસ્તુ જેવી છે એવી ન ખ્યાલ આવે જ્યાં સુધી એકાગ્ર ન થઈએ ત્યાં સુધી. અને જેવું એકાગ્રતા થઈ જાય હે ને, એવું તરત જ ધ્યાન લાગી જાય. પછી પરંપરામાં ધ્યાનને ક્યાં આપી છે સમજો તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, હે ને, અને એમાં હા ધારણા, ધ્યાન, સમાધિ, એની પહેલા એક પ્રત્યાહાર. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધારણા પછી ધ્યાન લાગે, એ સીધું બાયપાસ છે. જેવું માનવનું, જેવી હવે જો જીવન ક્રિયાના રેફરન્સમાં જેવી માનવની દ્રષ્ટિ ન્યાય, ધર્મ અને સત્ય સમજવામાં લાગશે, ધ્યાન બની જશે. આ બ્યુટી છે. એની પહેલાં ધ્યાન લગાવવું પડશે, બને જ નહીં. કારણ કે એની માટે બન્યું જ નથી. વૃત્તિ એની માટે બની જ નથી, મન એની માટે બની જ નથી. એટલે હિતપ્રિય લાભમાં ધ્યાન લાગે જ નહીં ક્યારે. એટલે જ કહે છે એ ચીન થયા કરે છે. ધ્યાન બનેલું રહેતું નથી, કારણ કે વૃત્તિ જે નથી, દ્રષ્ટિ જે નથી. જેવી દ્રષ્ટિ ન્યાય, ધર્મ, સત્યને સમજવા અથવા તો ઓબ્ઝર્વ કરવા માટે તત્પર થશે, તરત જ ધ્યાન લાગી જશે. એટલે તમે જોજો 5 દિવસ જે વ્યક્તિ એકાગ્ર થઈને સાંભળ્યું હશે ને, આજે એનું ધ્યાન બનેલું હશે, તરત કનેક્ટ થઈ જશે વસ્તુ. એને લક્ષ્યમૂલક આસ્વાદનનો ભાસ થશે. જોયું તું ને 3 આસ્વાદન જોયા હતા ને, યાદ છે? કયા કયા હતા? રુચિમૂલક, મૂલ્યમૂલક અને લક્ષ્યમૂલક. અત્યારે જેટલું પણ ડિસ્કશન થાય છે આ 5 દિવસથી, એ કહ્યું છે લક્ષ્યમૂલક આસ્વાદનનો હિન્ટ છે. જેવું લક્ષ્યમૂલક આસ્વાદન દેખાશે, એમાંથી ઘણા બધાને પોતાના સંબંધના પ્રોબ્લેમ ધ્યાનમાં આવ્યા છે કે થઈ જશે, એ વિશ્વાસ બનશે. જો થયા નથી, જસ્ટ વિશ્વાસ. જેવું લક્ષ્યમૂલક પર ધ્યાન જાય છે ને, સંબંધમાં સંતુલન દેખાશે. અને સંબંધમાં સંતુલન દેખાય. જો 5 દિવસ રુચિ પર બહુ ધ્યાન નહીં જાય, આવું ખાવું છે, આવું પહેરવું છે, આવું, આ બધું ગૌણ થઈ જશે. આ ખાલી ભાસની તાકાત છે, જે લક્ષ્ય પકડાનું નથી. જસ્ટ લક્ષ્ય જેવું કંઈક ભાસ થયો. ભાસ ખ્યાલ આવે ને? ભાસ. તો ભાસ ક્યાં થાય? મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. મન અને વૃત્તિની વચ્ચે ભાસ થાય. અહીંયા વૃત્તિ અને ચિત્તની વચ્ચે આભાસ. બુદ્ધિ અને ચિત્તની વચ્ચે શું થાય? પ્રતીતિ. અને અહીંયા થાય અનુભવ. આ સ્ટેપ છે. ભાસ એટલે જેવું કહેવામાં આવે છે એવું મને લાગવું. અચ્છા, આવું ફીલ થશે. મેં તમને કીધું એ પ્રમાણે. એટલે આવું ક્યારે લાગશે? જ્યારે હું સાંભળીશ અથવા તો જ્યારે હું વાંચીશ. કાલે જોયું હતું, યાદ છે? શ્રવણ અથવા તો પઠનપૂર્વક વસ્તુનો ભાસ થશે, મનનપૂર્વક વસ્તુનો આભાસ થશે, નિધિધ્યાસન પૂર્વક વસ્તુની પ્રતીતિ અથવા તો સાક્ષાત્કાર થશે, અને પછી અનુભવ. આ રીતના. એટલે બોલવું, જોવું અને સાંભળવું, એકાગ્રતા એટલી ઇમ્પોર્ટન્ટ છે ત્યાં સુધી વસ્તુનો ભાસ પણ નહીં થાય. શું કહેવામાં આવે છે એ ટચ પણ નહીં થાય. સમજવાની વસ્તુ તો દૂર, ભાસમાં પણ નહીં આવે જ્યાં સુધી ધ્યાન ના હોય. એટલે 5-6 પરિચય શિબિર થાય ને, ત્યાર પછી ખબર પડે કે અચ્છા શું કહેવા માંગતા હતા, અથવા તો જીવન વિદ્યામાં શું વાત થઈ રહી છે. કારણ કે સરખું શ્રવણ એટલે આ જ નથી થતું. આ સ્ટેપ
એ નથી થતું એટલે અસ્તિત્વ અથવા તો જે આપણે લક્ષ્યની વાત કરી પહેલા દિવસે એ લક્ષ્યનો ભાસ પણ ન થાય. અને જે પહેલા દિવસથી એકાગ્ર થઈને અથવા તો જેવું કહેવામાં આવે છે એવું સાંભળે છે એને આ ભાસ થશે, લક્ષ્યના સુખનો ભાસ થશે. કારણ કે સુખ મનની એક્ટિવિટી છે. સુખ મળતું નથી, સુખનો ભાસ થશે, હિન્ટ આવે. જેવું તમે થોડી તમારા રીતના પ્રેક્ટિસ કરશો અને મનન કરશો, એટલે કે મનન કરશો ક્યારે કરશો કે જ્યારે આમાં જેટલું પણ કહેવામાં આવ્યું છે પહેલાં એ વસ્તુની માહિતી મેળવી લઈશું. એ માહિતી મેળવીને એને અભ્યાસ કરીશું એટલે મનન. એ અભ્યાસ કરતાં કરતાં તમારું એ જે ભાસ છે એ આભાસમાં કન્વર્ટ થાય. આભાસમાં કન્વર્ટ થાય એટલે શું? થોડું વધારે ક્લિયર થાય. અને જેવી અભ્યાસ કરતાં કરતાં, અભ્યાસ કયા કયા છે તો કાલે મેં કીધું હતું, અભ્યાસમાં છે એક શાસ્ત્રાભ્યાસ, કર્માભ્યાસ, ચિંતનાભ્યાસ અને વ્યવહાર અભ્યાસ. કાલે વાત બધી નથી થઈ, 4 અભ્યાસ છે. આ 4 અભ્યાસ કરતાં કરતાં એક સમયે વસ્તુ જેવી છે એવી મને દેખાઈ જશે અથવા તો ઓળખાઈ જશે. એ સ્થિતિને કીધું પ્રતીતિ અથવા તો નિધિધ્યાસન. હા, શું? વ્યવહાર અભ્યાસ એટલે શાસ્ત્રાભ્યાસ. જો સ્ટેપ છે, હવે જો અને સિક્વન્સમાં લખી દો. પહેલું આવશે શાસ્ત્રાભ્યાસ, બીજું આવશે ચિંતનાભ્યાસ, પછી ત્રીજું અને ચોથું આ બેમાંથી પ્રાયોરિટી કર્મ, કાર્ય અને વ્યવહાર એટલે કર્મ અભ્યાસ ને વ્યવહાર અભ્યાસ. આ 3 અને 4. શાસ્ત્રાભ્યાસની શરૂઆત થાય શ્રવણ પઠનથી. શ્રવણ પઠન પૂર્વક ચિંતનાભ્યાસ, જેને મનનની પ્રોસેસ કીધી. શ્રવણ પઠન પૂર્વક જ્યારે ચિંતન અભ્યાસ થાય છે તો વસ્તુ જેવી છે એવી મારા કલ્પનામાં આવશે. એટલે ક્યાં આવશે? મારા ચિત્રણમાં આવશે. એટલે લક્ષ્ય સેટ થશે, સમાધાન, સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વ. એનાથી શું થશે? તો મારી વૃત્તિ ચેન્જ થશે. અહીંયા ન્યાય, ધર્મ અને સત્ય, ન્યાયની વૃત્તિ આવશે અભ્યાસપૂર્વક. જેવો ન્યાયની વૃત્તિ ઉજાગર થશે એટલે સંબંધ પર ધ્યાન જશે, એટલે વ્યવહાર અભ્યાસ શરૂ થશે. ન્યાયની સાથે ધર્મ છે જ એટલે કર્મ અભ્યાસ પર ધ્યાન જશે. હું શું કરું છું, કેટલું યોગ્ય છે, કેટલું અયોગ્ય છે, એમાં સંતુલન બનાવીને મારા કર્મને કઈ રીતના ચેન્જ કરવા, આ બધું ધ્યાન જશે. તો આ 4 અભ્યાસ કરવા પડશે. આ 4 અભ્યાસ કરતાં સાક્ષાત્કાર અથવા તો પ્રતીતિ અથવા તો નિધિધ્યાસન અને જેવી વાસ્તવિકતાઓ બધી સમજાઈ જશે એવો બોધની સાથે ઇન્સ્ટન્ટ અનુભવ થશે. એટલે 10 ક્રિયા કમ્પ્લીટ. આ સ્ટેપ છે. એટલે અમે પણ મન બનાવ્યું હતું સંગીત શીખવાનું. સંગીત શીખવાનું હજી ચાલુ નથી થયું, પ્લાનિંગમાં છે. સ્વર, તાલ અને લયને સમજવાનું. સ્વર, તાલ, લય સમજીને જ્યારે સંપ્રેષણા કરવામાં આવે છે તો સામેવાળાનું ધ્યાન બનેલું રહે છે. જ્યારે સ્વર, તાલ, લયને સમજ્યા વિના કોઈ વસ્તુ બોલવામાં આવે છે તો ક્યારેક ક્યારેક ધ્યાન બનેલું રહે, ક્યારેક ક્યારેક સામેવાળાનું ધ્યાન જતું. એટલે શિક્ષકને સંગીતનું જ્ઞાન હોવું જોઈએ, બાકી ધ્યાન જ નહીં આપે સ્ટુડન્ટ. ક્લિયર? ચાલો આગળ જોઈએ.
ચાલો શરૂઆત કરીએ. હા, શરૂઆત કરતાં પહેલાં ગઈકાલ સુધી જે પણ વાતચીત થઈ એમાં કંઈ પ્રશ્ન બન્યો હોય અથવા તો કોઈ ડાઉટ હોય તો એને પહેલાં લઈ લઈએ, પછી આગળ પરિવારમાં વ્યવસ્થાને સમજવાનો ટ્રાય કરીએ. ગઈકાલ સુધી જે વાત થઈ એમાં કોઈ પ્રશ્ન, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન, ઘરે જઈને કંઈક એવું ઉદ્ભવ થયો હોય જીવન જ્ઞાનને લઈને તો જોઈ છે કંઈ? જી. 4.5 ક્રિયાઓની અંદર સતત વ્યક્તિનું ચિંતન અને મનન રહ્યા કરે છે. તો એનાથી પ્રગતિ થતાં થતાં પછી 5, 6, 7 એમ ધીમે ધીમે થાય છે કે પછી બાકીની 5.5 ક્રિયાઓ એક સાથે થાય છે? ના, ક્રમિક છે. સાક્ષાત્કાર થશે, સાક્ષાત્કાર થશે એટલે એ જ વસ્તુનો બોધ થશે. બોધ જેટલા જેટલા અક્ષરમાં બોધ થશે એટલો જ સંકલ્પ બનશે. અને બોધ પૂર્ણ થશે એટલે કે એમ જોશો ને તો સાક્ષાત્કાર પૂર્ણ થવાની ઘટના બોધ પૂર્ણ થવાની ઘટના સાથે જ છે. કારણ કે જે માન લો કે છેલ્લી વસ્તુનો સાક્ષાત્કાર થયો એ જ વસ્તુનો તરત બોધ થાય અને એ જ્યારે બોધ પૂર્ણ થાય એ જ ક્ષણે મને અનુભવ થશે. હવે જે સાક્ષાત્કારની ક્રિયા છે એ સમગ્રનો સાક્ષાત્કાર, સમગ્ર અસ્તિત્વનો સાક્ષાત્કાર, એ તમને સમજાય જેને આપણે પછી એ બોધની સ્થિતિ થઈ ગઈ અને જ્યારે સમગ્ર અસ્તિત્વ સમજાશે ત્યારે એ બધાથી પર થઈ જશે. પણ એ ઇન બિટવીન જે સ્થિતિ છે, તમે નાની નાની વસ્તુઓને સમજતા સમજતા તમારી સાથે પૂરી પ્રકૃતિની અંદર જે અવસ્થાઓ છે એ અવસ્થાની અંદર તમે હજારો વસ્તુમાંથી 5-10 વસ્તુને સમજ્યા અને એનો સાક્ષાત્કાર થયો. તો એ રીતે ગતિ ધીમે ધીમે આગળ વધતી જશે. હા, તો જેટલો સાક્ષાત્કાર થયો એટલું વસ્તુ સ્ટોર થઈ ગઈ હે ને, એમાં ભૂલ નહીં થાય. એમ કે માન લો એક્ઝામ્પલ માટે 5 વસ્તુનો સાક્ષાત્કાર થયો, વસ્તુ એવું ના હોય પણ આ તો સમજ, તો 5 વસ્તુમાં ભૂલ નહીં થાય. જેમ કે એક્ઝામ્પલ આપું, આ શરીર યાત્રામાં મને જીવનનો સાક્ષાત્કાર થઈ ગયો તો પછી એ મારામાંથી નહીં જાય. એ મારા જીવનની સ્થિતિ વધી ગઈ, સારી થઈ ગઈ કે જીવનનો સાક્ષાત્કાર મને છે તો હું શરીર નથી એ પછી ક્યારેય સ્વીકારમાં નહીં આવે. હા, શરીરને ચલવીશ ખરો પણ ભ્રમ નથી. જેમ કે મને એવું ખબર છે કે આ શરીર એક સાધન છે, અત્યારે શબ્દમાં છે, ત્યાર પછી એ વાસ્તવિકતા સમજાઈ જશે. તો જ્યારે મને જીવનનો પણ હજી મને માન લો કે સંબંધોમાં મૂલ્યોનો સાક્ષાત્કાર નથી થયો, સંબંધને પહેચાન નથી થઈ, તો એમાં તો પ્રોબ્લેમ દેખાશે. અને મારા પ્રોબ્લેમ દેખાશે ઇન ધ સેન્સ કે ઓછું પડશે. સામેવાળાને તો ખબર પણ નહીં પડે આ પ્રોબ્લેમ છે, પણ મને ઓછું પડશે, એ ગેપ રહેશે કારણ કે એ વસ્તુનો સાક્ષાત્કાર નથી થયો. એટલે આવી રીતે જયભાઈ સમજી શકે કદાચ કે બાળક ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે, સેકન્ડમાં જાય છે એટલે ફર્સ્ટ સ્ટોર થઈ ગયું, પછી જેવું એને સાક્ષાત્કાર થયો એટલે બેકવર્ડ નથી. એમ જેવી રીતે મનથી મતલબ મન અને વૃત્તિ બંને એકબીજા સાથે હાર્મનીમાં આવી જાય, પછી વૃત્તિ અને ચિત્ત બે હાર્મનીમાં આવી જાય. અત્યારે સ્થિતિ કંઈક એવી થાય છે કે મન હાવી થાય છે વૃત્તિ ઉપર એટલે દુઃખનું કારણ બને છે, વૃત્તિ હાવી થાય છે ચિત્ત પર એટલે વધારે દુઃખનું કારણ બને છે. જો હાર્મની સીધી થઈ જાય, 4.5 ક્રિયાની વાત કરું તો ચિત્ર થકી વૃત્તિ હેન્ડલ થાય, વૃત્તિ થકી મન અને મન થકી પછી શરીર કાર્ય વ્યવહાર કરે છે. તો જે સાક્ષાત્કાર થાય છે આપણા અંદર સ્ટોર થતો જાય છે અને એ જેમ જેમ પૂર્ણતા તરફ આગળ વધે છે એટલે કે વસ્તુનો સાક્ષાત્કાર યસ ઓર નોમાં જ છે, કાં તો થશે કાં તો નથી, વચ્ચેની કોઈ સ્થિતિ નથી. તો જેવો ફર્સ્ટમાં આવ્યા પછી સેકન્ડમાં, થર્ડમાં, ફોર્થમાં, એવી રીતે જે 10thમાં બાળક હોય છે એની પાસે ઓલરેડી ફર્સ્ટની સ્ટોરેજ હોય જ છે. એમ તો એવી રીતે જેને પૂર્ણ સાક્ષાત્કાર થઈ જાય છે એની પાસે બીજી એટલે અલ્ટિમેટ કહેવાનો મતલબ કે આત્માથી બધું એલાઇન થવાનું શરૂ થાય છે, ગતિ થાય છે મનથી લઈને આત્મા તરફ. એટલે અધ્યયનથી આપણે અનુભવ સુધીની યાત્રા કરીએ છીએ. જેવો અનુભવ થઈ જાય છે પછી ઉપરથી નીચે તરફનું જીવવાનું શરૂ થાય છે, એવું મારા ધ્યાનમાં ગયું. એટલે હવે 2 શબ્દ છે ને, સાક્ષાત્કાર થતા પહેલા જ્યાં સુધી સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી અભ્યાસ છે. એ અભ્યાસને કીધું શ્રવણ, પઠન, મનન.
જેવો સાક્ષાત્કાર થયો, સાક્ષાત્કારથી શરૂ થશે અધ્યયન. સાક્ષાત્કાર પછી અધ્યયનની શરૂઆત છે. એની પહેલા અધ્યયનની શરૂઆત નહીં થાય. એની પહેલા અભ્યાસ છે, અને અભ્યાસથી અધ્યયન સુધી પહોંચવાની વાત છે. અનુભવ, અધ્યયનપૂર્વક અનુભવમાં જશે, બટ અધ્યયન માટે પહેલા અભ્યાસ, અને અભ્યાસ માટે પહેલા માહિતી એકત્રિત હોય. પહેલા તો મિનિમમ તો સૂચના. જી. આ બાબતને સ્થૂળ વસ્તુ સાથે સાંકળી શકાય. દ્રષ્ટાંતિ રૂપે એક બાળકી છે હા. અને ભોજન બનાવતા હજી શીખી રહી છે, જી. અને એ જ એની ઉંમર થતાં થતાં એને ભોજનની પૂરી પદ્ધતિ સમજાઈ ગઈ. હવે એને એ ધ્યાન નથી રાખવું પડતું કે રોટલી કેવી રીતે વણાય છે, કેવી રીતે શેકાય છે, અથવા તો મસાલા નાખતી વખતે એને વિચારવું નથી પડતું, જી. ઓટોમેટિક. એટલે તો એને એ કહી શકે કે એ સ્થિતિના અભ્યાસથી એને વસ્તુનો સાક્ષાત્કાર થયો, હા. અને એની અંદર નિરંતરતા થઈ. હા. અને એ નિરંતરતા જો એ જ પ્રમાણે સંબંધો સમજાય તો સંબંધોની અંદરનું મૂલ્ય સમજાય, ત્યારે એની નિરંતરતાથી સંબંધોની અંદર સંવાદિતા થાય. એવી રીતે આને જોઈ શકાય ખરું. હા, પણ સ્થૂળ વસ્તુ સાથે જોવામાં પ્રોબ્લેમ થશે. કારણ કે સ્થૂળ વસ્તુ સાક્ષાત્કારમાં જતી નથી. જેમ કે એક એક્ઝામ્પલ આપું. માની લો કે ગમે એટલા સ્થૂળ અભ્યાસ પછી મને જમવાનું બનાવતા આવડી ગયું, પણ એ નિરંતર ક્રિયા મારી સાથે રહે નહીં. શરીર છોડ્યા પછી એ ઝીરો થઈ જશે. જ્યારે સાક્ષાત્કારમાં આવેલી નિરંતર વસ્તુઓ જીવન સાથે ઉપલબ્ધ હંમેશા છે. નવું શરીર ધારણ કરીશ તો પણ સાક્ષાત્કાર બનેલો છે. જ્યારે પેલામાં અભ્યાસ પાછો કરવો પડશે, બોલતા શીખવું, ચાલતા શીખવું. એટલે એ શરીર સીમિત વસ્તુઓ છે જેનો સાક્ષાત્કાર ન થાય. બટ જે વસ્તુઓ મારા જીવનમાં ગુણાત્મક પરિવર્તનમાં આવી, એટલે કે જે સાચી છે અને નિરંતર છે, એ જ વસ્તુનો સાક્ષાત્કાર થશે. એટલે સ્થૂળ એક્ઝામ્પલથી સાક્ષાત્કાર નહીં સમજાય. એટલા માટે સંબંધ સ્થૂળ વસ્તુ નથી, એટલે સંબંધ લોજિકથી અથવા તો તર્કથી સમજમાં નહીં આવે. એ ભાવથી સમજવા પડશે. એની પાછળનો ભાવ એટલે તમે જુઓ કે જેટલા પણ ઇસ્યુ હશે સંબંધમાં, એમાં જે પણ જ્યારે વાતચીત થાય છે તો શું થાય કે આવું મેં કર્યું હતું, સામેવાળો કહેશે મેં આવું કર્યું હતું, મેં આટલું કર્યું, પેલા કહેશે મેં આટલું કર્યું, આટલું તેટલું, આ તે, આ બધી ભાષા અને જે એનો સંદર્ભ છે એ સદાચાર ક્રિયામાં તર્ક સુધી પહોંચ્યો. તર્ક સુધી પહોંચ્યો, વસ્તુ ન સમજાય એટલે સંબંધ શું છે નથી સમજાતો, એટલે સંબંધનો સાક્ષાત્કાર નથી. એટલા માટે સંબંધમાં એ અધૂરુંપણ અથવા તો ગેપ હંમેશા બનેલો રહેશે. સો આસ્થા વિધિમાં એટલે કે પરંપરાએ એક કામ કર્યું. શું સારું કામ કર્યું કે સંબંધ જેવી વસ્તુ માનવમાં ઇમ્પોર્ટન્ટ છે, આ કામ આસ્થાએ કર્યું. હવે સંબંધ શું છે એવું જ્યારે પૂછવા જઈએ એટલે એને શું કીધું? તર્ક. તો અહીંયાથી એટલો ક્લિયર આન્સર મળ્યો નહીં. એટલે જીવવામાં સંબંધને લઈને વિશ્વાસમાં કમી દેખાય છે. માહિતી આપી પરંપરાએ, હે ને, સંબંધ જેવી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, સંબંધને પ્રાયોરિટીમાં રાખવું, અથવા તો જે લોકો આસ્થા વિધિથી જીવે છે આજે સંબંધને કોમ્પ્રોમાઇઝ નથી કરતા. બટ હવે નવી પેઢી જે છે એ તમને પૂછશે કે સંબંધમાં શું કામ રહેવું, આટલું બધું શું કામ સહન કરવું, હંમેશા મારે જ સમજવું. આ જે વસ્તુ છે એ છે તર્ક. આ તર્કને સેટિસ્ફાઈડ કરતો આન્સર આમાં નથી. એટલે આ નથી ને એટલે જીવવાના લેવલે વિશ્વાસ બનતો નથી. એટલે કોન્ફિડન્સ જ નથી આવતો હું કોઈ સંબંધમાં આજીવન નિરંતર કોઈ પ્રકારના ઝઘડા, ક્લેશ, ગિલા શીખવા શકાયત વગર જીવી શકીશ. કારણ કે એ અનાન્સર વસ્તુ છે. તો ભૌતિકવાદે જે આપ્યું એ આ આપ્યું, અધ્યાત્મવાદે જે આપ્યું એ આ આપ્યું. હવે આપણે શું કરીએ? હવે આને સમજીએ કે આ શું કામ જરૂર પડી ઇવોલ્યુશનમાં. તો આસ્થાથી વિશ્વાસની જર્ની છે, એની માટે તર્ક સહાયક થાય છે. તર્કને બાયપાસ કરીને વિશ્વાસ નહીં આવે. એટલે પહેલા દિવસે કીધું હતું જેટલી પણ વાતચીત થાય છે તર્કબદ્ધ છે. એટલે જેટલા પણ ક્વેશ્ચન થશે એના આન્સર આમાં છે. એટલે ડૂઝ એન્ડ ડોન્ટ્સ નથી. તો અહીંયા કોઈક સારી વસ્તુ છે તો એને તર્કના ઉપયોગથી સમજી શકાય. એ તર્કના ઉપયોગથી સમજીને એ હવે તર્ક છે સાક્ષાત્કારમાં નથી જતો.
અને આ થોડીક પછી થોડી અલગ એટલે થોડી ડીપ વસ્તુ. જો તર્ક સાક્ષાત્કારમાં ન જાય, તર્કનું લેવલ છે ચિત્રણ સુધી, તો ચિત્રણ સુધી તર્ક, પણ ચિત્રણને સરખું કરવા માટે તર્કનો ઉપયોગ છે. પછી તર્કથી અભ્યાસપૂર્વક મારામાં એ વિશ્વાસ આવશે. એટલે સમજદાર વ્યક્તિનો પહેલો ગુણ છે પોતાનામાં વિશ્વાસ. તો આપણી આખી યાત્રાને જોઈએ તો આખી યાત્રા આસ્થાથી વિશ્વાસની છે, અને તર્ક એમાં બ્રિજ તરીકે કામ કરે છે. પહોંચાડવાનું કામ જે કરે છે એ તર્ક. પણ અત્યારે શું થયું, તર્ક કુતર્કમાં જતો રહ્યો. ખબર નથી તર્ક શું કામ કરવો, એટલે તમે જોશો ને તો ડિબેટમાં જતો રહ્યો. સંવાદ નથી થતા. આજે સંવાદની જગ્યાએ શું થાય? ડિબેટ. કોઈ પણ સંબંધમાં તમે વાતચીત સાંભળો, સંવાદ નથી થતા, ડિબેટ થાય. ડિબેટ એટલે થાય કે તર્ક આવી ગયો. અને પહેલાં શું થતું હતું? ડિબેટ નથી થતી, પહેલાં માની લેવામાં આવતું, અને આવું કીધું તો આવું કરવાનું, અને આવું કીધું તો આવું કરવાનું, અથવા તો નહીં કરવાનું. જી, સરસ ધ્યાન ગયું આમાં તો, કે હવે આ વસ્તુ સમજીએ છીએ ને કે જ્યારે આસ્થા, તર્ક અને વિશ્વાસ, તો વિશ્વાસ માટે પણ આ બે એક પાયા છે. હા, એના સપોર્ટની જરૂર છે એમ. તો એ વસ્તુ જોતા આપણને આધ્યાત્મિક વાત જે ચાલ્યો આપણો, એના પ્રત્યે પણ કૃતજ્ઞતા થઈ જાય, અને જે વિજ્ઞાને તર્ક આપ્યો એના પ્રત્યે પણ કૃતજ્ઞતા આવી જાય. કારણ કે એ બંને ડેવલપ કરવા, એક્સ્ટ્રીમ લેવલ ડેવલપ કરવાના પ્રયત્નો થયા અગાઉ, અને પ્રયત્નો ન થયા હોત તો અહીંયા સુધીથી પહોંચી ના શકાય. એટલે એ બાબતને લઈને તો બંને જે પણ થયું હિસ્ટ્રીમાં, જેને પણ યોગદાન આપ્યા, જે આધ્યાત્મવાદમાં અને અત્યારે સાયન્સે જે તર્કમાં જે પણ આપણને એક્સ્ટ્રીમ લેવલે લઈ ગયા, તો એ બંને વસ્તુને હવે સપોર્ટ લઈને, હવે સમય હવે જ આવ્યો છે કે આ બંનેનો સપોર્ટ લઈને આપણે વિશ્વાસ તરફ આગળ વધીએ. વિશ્વાસ તરફ. વેરી નાઇસ. ખૂબ સરસ. જી, હા સંજીવભાઈ. તર્ક પછી ચિત્રણ જે છે, ચિત્રણ સુધી છે. હા, ચિત્રણ. તો ચિત્રણ પછી વિશ્લેષણ કરીએ. હા, એટલે એ ટોટલ 4.5 ક્રિયામાં તમે તર્ક યુઝ કરી શકો એમ કીધું. વિશ્લેષણમાં તર્ક, વિશ્લેષણમાં પણ છે, બટ ચિત્રણથી આગળ તર્ક નથી. એટલે તમે જો સંબંધોમાં શું છે, ભાવ એ સ્થૂળ વસ્તુ નથી. જો સંબંધમાં તર્ક લગાવવા જશું તો સંબંધમાં પ્રોબ્લેમ આવશે. તર્ક પછી વિશ્વાસ સુધી જવા માટે ચિત્રણ, અને ચિત્રણ પછી વિશ્લેષણ, એ રીતની એક શૃંખલા બને ખરી એમ? હા, શૃંખલા તો એ જ છે. જો એ શૃંખલા બ્રેક નહીં થાય. ઈચ્છાથી વિશ્લેષણ, વિશ્લેષણથી ચયન, અથવા તો ચયનથી વિશ્લેષણ, વિશ્લેષણથી ચિત્રણ. બરાબર. એ ઇન બિટવીન તમે તર્ક લગાવીને વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો. જેમ કે એક એક્ઝામ્પલ આપ, 5 દિવસથી આપણે શું પ્રયત્ન કરીએ છીએ કે અહીંયાથી સ્ટાર્ટિંગમાં એક પ્રસ્તાવ આપવામાં આવ્યો કે અસ્તિત્વમાં માનવનો આ એક નિયમ છે. એ નિયમને તમારે સમજવું હોય તો તર્ક લગાવવું પડે. તર્ક લગાવો એટલે વિશ્લેષણ થાય. વિશ્લેષણ થાય એટલે શું થાય? કમ્પેરિઝન થાય. કમ્પેરિઝન થાય એટલે કોની સાથે કમ્પેરિઝન થાય? તો મારી જે માન્યતાઓ પડી છે એ માન્યતાઓ સાથે કમ્પેરિઝન થાય કે મેં તો માનવને આ રીતના જોયું હતું, મેં તો માનવને આ રીતના જોયું હતું, અહીંયાથી કંઈ નવો પ્રસ્તાવ હોય. એ બે વચ્ચે જે કમ્પેરિઝન થાય છે એ કમ્પેરિઝનમાં તર્ક કામ કરે. જેમાં તર્ક અસ્તિત્વ સહજ લાગશે એ વસ્તુ સહજ રીતે એક્સેપ્ટ થશે. એટલે તમે જો 5 દિવસના નહીં 8 દિવસના વર્કશોપમાં ક્યારેય ડિબેટ નહીં થાય, સંવાદ થશે. કારણ કે આ તર્ક અસ્તિત્વ સહજ છે, જેમાં ડિબેટનો કોઈ સ્કોપ જ નથી. માણસ સાચી વસ્તુને નકારી શકે એ માણસના કેપેસિટીમાં જ નથી આવતું. એટલે ડિબેટ ક્યારેય થાય જ નહીં. એટલે વાતચીત થશે, સંવાદ થશે, પ્રશ્નો ઉત્તરી થશે, જિજ્ઞાસા થશે, બટ ડિબેટ નહીં થાય. એટલે તમે જો ક્યારેય કોઈને નકારવાનો પ્રયત્ન 5-7 દિવસમાં ક્યારેય નહીં થાય. આ ટૂંકમાં આ એક એની મૌલિકતા, ગરિમા કહો એ છે. હા જી. એક વસ્તુ એડ કરવી હતી ખાલી, કે આસ્થા છે બહુ સારી વસ્તુ છે. આસ્થા છે એ જાણ્યા વગર માનવું. બરાબર? તો આપણે કોઈ વસ્તુ માનીએ છીએ અને બહુ સારી વસ્તુ હોય ને માનીને ચાલીએ તો એમાં કંઈ ખરાબ નથી. બરાબર? કોઈ ગુરુ છે, કોઈ કીધું કે ભાઈ આ વસ્તુ સારી છે માનો, તો આપણે માનીએ છીએ ને એવી રીતે ચાલીએ છીએ. પછી
આસ્થાથી વિશ્વાસ તરફ જઈએ તો વિશ્વાસ છે જાણીને માનવું, બરાબર? તો એમાં આપણી જે યાત્રા છે આસ્થાથી વિશ્વાસ સુધી, તો એમાં તર્કની જરૂર પડે, કેમ કે હવે આપણે જાણીને માનવું છે. જાણીને માનીને તો બહુ વધારે કોન્ફિડન્સ આવે જીવામાં. તો આસ્થા પણ સારું છે, એમાં તર્ક એડ કરીને આપણે પહેલાં જે માનીને ચાલતા હતા એના બદલે હવે જાણીને ચાલીએ તો આપણામાં વિશ્વાસ આવી જાય. બરાબર. એક્ઝેક્ટલી. આમાં થોડુંક એડ કરીએ જી. કે મને મારા ફાધરે 10,000 રૂપિયા આપ્યા કે આ તારે કોઈ જગ્યાએ આપવાના છે. જી. એટલે મેં એમનું માની લીધું, કારણ કે મારા ફાધર છે, મને વિશ્વાસ છે. જી. પણ કોઈ બે જગ્યાએથી જતા જતા કોઈ મિત્ર સાથે કે ભાઈ ક્યાંક આપવાના છે તો આપણે ગણી તો લેવા જોઈએ ને. જી. કદાચ પપ્પાએ આપ્યા છે ને પપ્પાને કોઈએ આપ્યા હોય ને એમણે પણ વિશ્વાસ કરી લીધો છે, ત્યાં જઈને કદાચ 500 ઓછા નીકળ્યા તો તું ભોઠો પડીશ, કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે. એટલે શ્રદ્ધા હતી પણ એને 100% વિશ્વાસમાં આપણે માની લઈએ તો પ્રોબ્લેમ થવાની સંભાવના છે. હવે મેં પૈસા ગણી લીધા એટલે મેં તર્ક લગાવી દીધો કે મારી બુદ્ધિનો ઉપયોગ કર્યો કે મેં અભ્યાસ કરી લીધો અને હવે 10,000 પૂરા છે. તો હવે હું જ્યાં પૈસા આપવા જાઉં છું ત્યાં 100% વિશ્વાસ સાથે જવાનો છું. એટલે જ્યાં મારી શ્રદ્ધા હતી એની સાથે તર્ક એટલે કે અભ્યાસ પૂર્ણ કરીને મેં 100% વિશ્વાસ એકાગ્ર કરી લીધો તો આગળની જર્ની મારા માટે સરળ થઈ ગઈ. સરળ. હવે થોડુંક હા ને જો, અને હવે આ ધરાતલ પર વિશ્વાસને કઈ રીતના જોઈએ. જ્યારે વિશ્વાસની પરંપરા હશે તો આપવાવાળો 10,000 જ આપશે, હે ને? લેવાવાળો 10,000 જ લેશે અને પહોંચાડવાવાળો 10,000 જ પહોંચાડશે, અને જેને પહોંચાડે છે એને 10,000 જ મળશે. એમાં કાઉન્ટિંગ નથી. આ શું છે? કાઉન્ટિંગ કરીને વિશ્વાસ મેળવવાનો પ્રયત્ન કર્યો. હવે માની લો કે સામેવાળા પાસે 9,000 પહોંચ્યા તો 9,000 પહોંચ્યાનો ખેદ પણ નથી, કોઈ પણ રીઝનથી. પડી ગયા, હે ને? કદાચ ગણવામાં ભૂલ થઈ. આ સંબંધની તાકાત છે. જ્યારે સંબંધમાં વિશ્વાસ છે તો વસ્તુ ગૌણ થઈ ગઈ. એટલે સ્થૂળ વસ્તુથી ભાવ નહીં સમજાય. એટલે મેં કીધું ભાવ સમજવા માટે ભાવને, એટલે સંબંધને સમજવા માટે એની પાછળનો ભાવ, અને ભાવને સમજવા માટે અસ્તિત્વ સહજ વાસ્તવિકતા સમજવી પડશે. કારણ કે ભાવનો મતલબ જ છે જે જેવું છે એવું સમજવું. તો અત્યારે તમે જે એક્ઝામ્પલ આપ્યું એ રિસન્ટ પરિસ્થિતિમાં આપણે જે રીતના વિશ્વાસ બનાવવાનો ટ્રાય કરીએ છીએ ને એ છે. હવે અમારી પોસિબિલિટી તમે જો, માની લો કે પહોંચાડવાવાળાની વૃત્તિ સારી નથી તો ત્યાંય પ્રોબ્લેમ આવશે. લેવાવાળાની વૃત્તિ સારી નથી માન લો તો એ ગણીને પણ પાછળથી એવું કહી શકે કે તમે 9,000 જ પહોંચાડ્યા હતા. આ વૃત્તિમાં અભાવ છે. તો વૃત્તિમાં પરિમાર્જન નથી તો ગમે એટલી સિસ્ટમ બનાવવાનો ટ્રાય કરશો, સિસ્ટમ ફેલ જશે. આજે જ છે, તમે જો માનવે બનાવેલી જેટલી પણ વ્યવસ્થાઓ છે દરેક વ્યવસ્થા ફેલિયર છે, એક મોટું ફેલિયર છે. હા, આપણે ક્યાંક ને ક્યાંક એવું જસ્ટિફાઈ કરી દઈએ છીએ કે એવું તો રહેવાનું જ, હે ને? કારણ કે ભાવ નથી અથવા તો એ વસ્તુ એઝ ઇટ ઇઝ સમજાણી નથી. એટલે મેં કીધું કે જ્યારે સંબંધની દુનિયામાં વાત કરશું અથવા તો ભાવની દુનિયામાં વાત કરશું તો આ તર્ક વસ્તુનું એક લિમિટ છે. તર્ક ત્યાં કામ નહીં કરે વસ્તુને સમજવા માટે. એટલે તર્કનો એક બ્રિજ છે. તર્ક પૂર્ણ વસ્તુ નથી. એટલે કે તર્ક ભાવ નથી. જે તમે એક્ઝામ્પલ આપ્યું ને એમાં તર્ક ભાવ બનાવે છે એવું નથી. આ બનાવતો નથી. વિશ્વાસ અસ્તિત્વમાં એઝ ઇટ ઇઝ છે. તર્કપૂર્વક ખાલી વિશ્વાસને આપણે ઓળખીએ છીએ, હે ને? આટલો થોડોક ડિફરન્સ છે. જી. હા, આપણે જે હમણાં વાત કરી કે ભાઈ ભૌતિક વસ્તુથી તમે સાક્ષાત્કાર નહીં કરી શકો, અને ગઈકાલે એ વાત કરી હતી ભૌતિક વસ્તુથી નહીં, ભૌતિક વસ્તુનો એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં જેટલી પકડમાં આવે છે એ વસ્તુનો સાક્ષાત્કાર નહીં થાય. કારણ કે એ એના માટે જ છે. એ 4.5 ક્રિયામાં એની આવશ્યકતા ખતમ થઈ ગઈ, પછી એની જરૂર નથી. એટલે જેનું ચિત્રણ થાય છે એનો સાક્ષાત્કાર નહીં થાય, એમ એવું નહીં. એવું જ
એવું જ ને એવું જ. જે વસ્તુનું ચિત્રણ થઈ થશે શકે છે એનો એવી સાક્ષાત્કાર વસ્તુનો નહીં. કારણ કે ચિત્રણ થયું એનો મતલબ એની જરૂર ત્યાં સુધી જ હતી. ત્યાં સુધી હતી. હવે બીજું કે ગઈકાલે ભલે એક્ઝામ્પલની રીતે કીધું છે કે 101 વસ્તુઓ છે. વસ્તુ મીન્સ વાસ્તવિક વાસ્તવિકતાની અર્થમાં, તો 101 વસ્તુઓનો તમને સાક્ષાત્કાર ક્રમિક રીતે થશે. હા. હવે અમુક વસ્તુમાં આપણે જે સમજીએ છીએ એની કરતાં કોઈ એવા એક બે એક્ઝામ્પલ આપો કે જીવનની જે વાસ્તવિકતા છે એ પૈકીની આ રીતે સાક્ષાત્કાર થશે. એક્ઝામ્પલ રીતે એકાદ બે. નિરંતર વસ્તુ, હા, નિરંતર વસ્તુનો. એ તો મેં કાલે આપ્યું હતું ફરીથી એકવાર. જેમ કે જીવન એક નિરંતર વસ્તુ છે. જીવન એટલે કે ગઠનપૂર્ણ પરમાણુ, જે હવે ક્યારેય ગઠનપૂર્ણનો મતલબ એ ચેન્જ નહીં થાય, અમર થઈ ગયું, એમાંથી નહીં કોઈ અંશ બહાર જાય નહીં કોઈ અંશ એડ થાય. આ વસ્તુ જેવી છે એટલે ગઠનપૂર્ણ પરમાણુ અસ્તિત્વમાં જેવો છે એવો મને દેખાઈ જવો, અથવા તો દેખાઈ જવો ઇન ધ સેન્સ સમજાઈ જવો, અથવા તો પહેચાનમાં આવો, એટલે એ જીવનનો સાક્ષાત્કાર મારામાં થશે. તો સાક્ષાત્કારમાં શું થશે? મેં કાલે કીધું હતું, આ કોઈ બેને મને પૂછ્યું હતું, તો કોઈ વસ્તુનો મને રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ સમજાશે. આ 4 વસ્તુ, દરેક વસ્તુ, આ 4 જે ક્રાઇટેરિયા છે દરેક વસ્તુ સાથે સંલગ્ન છે. એમાંથી રૂપ અને ગુણમાં સમ અને વિષમ આ 2 વસ્તુનું ચિત્રણ થાય. સાક્ષાત્કારમાં શું આવશે? તો સાક્ષાત્કારમાં આવશે વસ્તુનો મધ્યસ્થ ગુણ, સ્વભાવ અને ધર્મ. આ 3 વસ્તુનો સાક્ષાત્કાર થાય. જેમ કે પાણી છે, તો પાણીનો રૂપનું ચિત્રણ છે. પાણી પ્યાસ બુઝાવે છે એનું ગુણ પણ ખબર છે, હે ને? પણ પાણી અસ્તિત્વમાં પાણીનો સ્વભાવ અને ધર્મ એ ખ્યાલ નહીં આવે સાક્ષાત્કાર. આ સાક્ષાત્કારમાં જવાવાળી વસ્તુ છે. પાણીનો સ્વભાવ એટલે શું અને ધર્મ એટલે શું? તો કાલે વાત થઈ હા, હતી. ગઈકાલે વાત થઈ. 4 અવસ્થા, 4 અવસ્થાના રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ છે, હે ને? તો જેમ કે પદાર્થ અવસ્થાનો રૂપ શું છે? જે પણ હશે, પાણીનું એક રૂપ છે, માટીનું એક રૂપ છે, જેનાથી આપણે એને ઓળખીએ છીએ કે આ માટી કહેવાય, આ પથ્થર કહેવાય, જે બહારથી દેખાય, જેમાં આકાર, આયતન ને ઘન છે. તો આ એનો રૂપ થયો. એનો ગુણ દરેક વસ્તુના 3 જ છે: સમ, વિષમ ને મધ્યસ્થ. દરેક વાસ્તવિકતામાં આ 3 ગુણ છે. જ્યારે તર્કથી અથવા તો અત્યાર સુધીની જે આપણી જર્ની છે ને, આખું સાયન્સ સમ વિષમ ગુણને ઓળખે છે, મધ્યસ્થ સુધી પહોંચ્યું નથી, હે ને? મધ્યસ્થ સુધી નથી પહોંચ્યું એટલા માટે કારણ કે મધ્યસ્થતાનો સાક્ષાત્કાર છે એ ચિત્રણમાં કે સ્થૂળ અથવા તો ચક્ષુથી નહીં દેખાય. તો મધ્યસ્થ ગુણ સાક્ષાત્કારનો પાર્ટ છે. સ્વભાવ શું હશે? તો એ બનશે અને બગડશે. લેમેનમાં કહીએ તો જેને કીધું સંગઠન અને વિઘટન, આ હંમેશા ચાલુ જ છે. ગમે ત્યારે ઓબ્ઝર્વ કરશો તો આ વસ્તુ હંમેશા ચાલુ છે. અને એનો ધર્મ એટલે શું? જે જેનાથી અલગ ન કરી શકાય. તો પદાર્થ અવસ્થાનો ધર્મ છે હંમેશા બનેલું રહેશે, એટલે અસ્તિત્વ એનો ધર્મ છે. તમે ક્યારેય પદાર્થ અવસ્થાનો નાશ ન કરી શકો. એ શક્ય નથી કે પદાર્થ અવસ્થાનો નાશ થાય. જેવી રીતે જીવનનો ધર્મ છે સુખી થવું. બરાબર. ઓકે, મેં એવું કંઈક વાંચવામાં ક્યાંક આવ્યું હતું કે પદાર્થ, પ્રાણ, જીવ અવસ્થા, જે રીતે પદાર્થ અવસ્થા છે તેને રૂપ અને ગુણ 2 જ છે, એમાં સ્વભાવ ને ધર્મ નથી આવતો. કઈ ના, પદાર્થ અવસ્થા રૂપ પ્રધાન ઓળખવામાં આવે છે. રૂપ પ્રધાન ઓળખવામાં. ઓકે. અને પ્રાણ અવસ્થા ગુણ પ્રધાન છે, જીવ અવસ્થા સ્વભાવ પ્રધાન છે, અને જ્ઞાન અવસ્થા ધર્મ પ્રધાન છે. યસ. ઓકે, સરસ. એક એક્ઝામ્પલ આપો. પથ્થરને ઓળખવો હોય ને તો રૂપથી તમને ઓળખાઈ જશે, હે ને? વનસ્પતિને ઓળખવા માટે ગુણ શું છે? જેમ કે દેખાવમાં સેમ જ છે, તમે એને આઉટર દેખાવથી ઓળખવા જશો ને તો મિસ્ટેક થશે.
તો ક્યાં જવું પડશે? એનાથી નીચે. ક્યાં? ગુણમાં. તો ગુણમાં જશો ને તો વનસ્પતિ ઓળખવામાં આવશે. એ જ રીતના પશુ પક્ષીઓમાં જશો તો એને રૂપ અને ગુણથી ઓળખવા જશો ને તો એમાં ગેપ રહેશે. સ્વભાવ જોવો પડશે. તો બે જ પ્રકારના સ્વભાવ છે, કાં તો એ ક્રૂર હશે કાં તો એ અક્રૂર હશે. ક્રૂર છે તો એની સાથે માણસ વ્યવહાર અથવા તો કાર્ય કરશે, અક્રૂર છે તો એનાથી સંરક્ષણ મેળવશે. આ સમજાશે ને તો જીવ અવસ્થા સાથે બેલેન્સ થશે. તો જીવ અવસ્થા સ્વભાવ પ્રધાન છે ઓળખવા માટે. આ કોના માટે છે? આપણા માટે વાત કરીએ, આપણા રેફરન્સથી. એનામાં તો ચારેય વસ્તુ છે, બટ જ્યારે આપણે એને સમજવું હોય તો પ્રધાન શું છે અને જ્ઞાન અવસ્થાને સમજવું હોય, એટલે કોઈ પણ માનવને સમજવું હોય તો ધર્મને સમજવો પડે કે કોઈ પણ વ્યક્તિ જે પણ કાર્ય કરે છે માત્ર ને માત્ર સુખી થવા માટે કરે છે. આ ધ્યાન જશે એટલે વિરોધ ખતમ થઈ જશે. આ જ્યાં સુધી આ ધ્યાન નહીં જાય ત્યાં સુધી માણસ વચ્ચે પ્રોબ્લેમ બનેલો રહેશે. કારણ કે ઓળખવાનો આધાર નથી, એટલે આ આધાર થઈ ગયા. બીજું એમાં જઈએ આગળ. તો હવે જોઈએ સંબંધ, પરિવારમાં વ્યવસ્થાનો જે પાર્ટ છે એક સમજવા માટે. સંબંધને ઓબ્ઝર્વ કરીએ તો પહેલાં આપણે વિચારીએ કેટલા સંબંધ એટલે શું અને સંબંધ કેટલા કેટલા છે, પહેલાં એને જોઈએ. તો અત્યારે આપણે સંબંધ એટલે કોને કહીએ છીએ? સંબંધ અથવા તો સંબંધી. સંબંધને સમજીએ. હા, આ કયા બીજા નંબરનું જે જ્ઞાન છે ને, પરિવારમાં વ્યવસ્થા, એનો એક પાર્ટ છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સંબંધ, એમાં તો સંબંધ એટલે શું? અત્યારે આપણે કોને સંબંધ માનીએ છીએ? કોઈ કહેશે? હા, પતિ પત્ની. તો એ થયા, તમે જે કીધું એ થયા સંબંધના નામ. સંબંધ એટલે શું એમ? એટલે કોઈને કેવું હોય કે આને સંબંધ કહેવાય. હા, જેને સન્માન આપી શકાય એ બધાને સંબંધ. હા, પછી તમે એકબીજા પ્રત્યે આત્મીયતા એટલે સંબંધ. હા, માનવને સમજીને જે વ્યવહાર કરે એ સંબંધ. બરાબર. બીજું કઈ? ટાઈમ કેટલા લાગે છે આપણે? હા, ઓકે. હા, બીજું કઈ સંબંધ? અત્યારે જેને સંબંધ માનીએ છીએ એ અત્યારે હાલની સ્થિતિમાં એ તો તમે કહો છો આની પરિભાષા કહો છો, એના પર આપણે વાત નથી કરતા. અત્યારે હાલની વર્તમાન સ્થિતિમાં સંબંધ આપણે કઈ રીતના ઓળખ્યો છે, અથવા તો સંબંધ એટલે આપણે શું સમજીએ છીએ? ઓળખી શકીએ, જેની સાથે આપણે વ્યવહાર કરીએ છીએ એને કહેવાય સંબંધ. હા, આપણે જેની સાથે બંધાઈએ છીએ અથવા જેને બાંધવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, આપણે જેની સાથે બંધાઈએ છીએ અથવા તો જેને બાંધવાનો પ્રયત્ન કરે. ખૂબ સરસ. એટલે સંબંધ. હા હા, એક જ મિનિટ. માઇક. કોઈ પણને જ્યારે આપણે સ્વીકાર કરીએ અથવા સ્વીકૃતિ આપીએ છીએ તો એ સંબંધ. હા, તો સ્વીકૃતિ બરાબર સંબંધ એવું એક આવે છે. હા, બરાબર. ચાલો, ખૂબ સરસ. પછી
લોહીનો સંબંધ, બ્લડ રિલેશનશિપ, હે ને? એના પછી માનવ સહી में एक, गलती में अनेक. હજી 2-3 ડેફિનેશન સંબંધની. સંબંધ એટલે હૃદયથી હૃદયનો, એટલે મારામાં બ્લડ સર્ક્યુલેશન થાય છે અને તમારામાં બ્લડ સર્ક્યુલેશન થાય. આ પ્રોસેસના કારણે એક સંબંધ છે. બીજું, હા, માઇક આપજો ને ત્યાં. હાલની પરિસ્થિતિ મુજબ તો એવું છે કે જો તમારે કોઈની જરૂરિયાત હશે તો તમારે એની સાથે સંબંધ હશે, જરૂરિયાત મુજબ સંબંધ. હાલની પરિસ્થિતિમાં તો એવું દેખાય છે. બધા એગ્રી થાય છે એમની સાથે કે કોઈ એવો સંબંધ છે કે જે જરૂરિયાત વિનાનો છે? કોઈ નિસ્વાર્થ સંબંધનું કોઈ એક્ઝામ્પલ આપી શકશે કોઈ? હા, કયો? માણસનો પ્રાણી અને પક્ષીઓ સાથેનો સંબંધ અથવા પ્રકૃતિ સાથેનો સંબંધ. હા, જેમાં કોઈ અપેક્ષાઓ નથી. બરાબર છે. પછી કોઈ, હા, ક્યાં? હા, તમે કહેતા. હાલ તો માતા પિતાને પણ પુત્ર સાથે અપેક્ષાઓ તો હોય જ છે. હા, અપેક્ષા હોય તો સાચી વાત છે. તો એ નહીં આવે. ચાલો, આમાંથી એક નીકળી ગયો, માતા પિતા અને સંતાન નીકળી ગયું. હવે બીજા મિત્રમાં, હા, ગુરુ અને શિષ્યમાં, આ બધા જ ગુરુઓ છે અહીંયા, હે ને? કોઈ અપેક્ષા છે કે નથી? શિષ્ય પ્રત્યે કોઈ અપેક્ષા છે કે નથી? અપેક્ષા તો છે. પશુ સાથે પણ આપણી એક અપેક્ષા છે. જો અપેક્ષા ના હોય તો સિંહ સાથે પણ સંબંધ રાખ્યો હોત. અપેક્ષાઓ તો છે. એક સાચા ગુરુને કોઈ શિષ્ય પાસે કોઈ અપેક્ષા નથી હોતી. એને એટલી જ અપેક્ષા હોય છે કે મારો શિષ્ય મારાથી આગળ વધે, બસ. હા, એટલે મિનિમમ પણ અપેક્ષા તો છે, હે ને? હા, હા, બરાબર. એટલે જે તમે કીધું એ બરાબર છે કે એને ભૌતિક અપેક્ષા નથી, આટલું જ છે. ભાવની અપેક્ષા તો હંમેશા બનેલી જ રહેશે, કારણ કે નિરંતર વસ્તુ છે. હા, 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 હા. તો એને સંબંધ કહેવાય. એને સંબંધ, કારણ કે આપણે અત્યારે સમજણ કેળવવાની દિશામાં છે બધા. હા, હા. અને એને કેન્દ્રમાં રાખીને જે બંધન બને છે, જે બંધન, એને સંબંધ કહેવાય. સંબંધ કહેવાય. ખૂબ સરસ, બરાબર. એટલે કે જેમાં વિચાર અને ભાવ બનેલો રહે, હા, જેમાં વિચાર અને ભાવ બનેલો રહે એ સંબંધ છે. હા, જેમાં ભાવ પૂર્ણ વિચાર બનેલો રહે એ સંબંધ. પેલામાં તો આપણે જસ્ટ ભેગું લખ્યું હતું, બીકોઝ એ સમયે ચર્ચા નથી થઈ. હવે આપણને ખબર, સ્વભાવથી વિચાર એટલે કે ભાવથી વિચાર અને વિચારથી વ્યવહાર, હે ને? તો પરિભાષા છે સંબંધની, અથવા તો અહીંયાથી એક પ્રસ્તાવ છે. પૂર્ણતાના અર્થમાં અનુબંધનો મતલબ થાય જોડાણ, બંધન નહીં, હે ને? અસ્તિત્વ સહજ જે જોડાણ છે પૂર્ણતાના અર્થમાં. પૂર્ણતા એટલે શું? સમજદારી. સમજદાર થઈ જવું એટલે કે પૂર્ણતા મેળવી લેવી. દાર્શનિક ભાષામાં કહીએ તો ક્રિયા પૂર્ણતા અને આચરણ પૂર્ણતા, આ બે શબ્દ છે. ક્રિયા પૂર્ણતાનો મતલબ જીવનમાં 10 ક્રિયા પૂરી થઈ જાવી, એક્ટિવ થઈ જાવી.
અને 10 ક્રિયા એક્ટિવ થઈ ગયા પછી એ પ્રમાણે જીવી લેવું, આ 2 પૂર્ણતા છે. જ્યારે અહીંયા પૂર્ણતાના અર્થમાં અનુબંધ કહીએ છીએ, એની પહેલા એક પૂર્ણતા થઈ જેને કીધું ગઠન પૂર્ણતા. એટલે જળ પરમાણુમાંથી ગઠન પૂર્ણ પરમાણુ બન્યો, આ એક પૂર્ણતા છે જે થઈ ગઈ. એમાં આપણો કોઈ રોલ છે નહીં. હવે આપણો જ્યાં રોલ છે એની આપણે સંદર્ભમાં જોઈએ તો આપણે શું કરવાનું છે, સમજીને પહેલાં જીવનમાં 10 ક્રિયા એક્ટિવ થશે. એટલે એને કીધું ક્રિયા પૂર્ણતા. જીવનની ક્રિયાઓ અત્યારે અપૂર્ણ છે, 4.5 ક્રિયામાં ચાલે. 4.5માંથી 10માં જાઉં અને કીધું ક્રિયા પૂર્ણતા, એક પૂર્ણતા અચીવ થઈ. તો પહેલાં તો આ પૂર્ણતા અચીવ કરવા માટે સંબંધનો એક રોલ છે, એટલે એનું નામ આપ્યું પૂર્ણતાના અર્થમાં જોડાણ. બીજી પૂર્ણતા એટલે કેવી કે જીવીને વસ્તુની પરંપરા લાવવી, આ બીજી પૂર્ણતા છે. એને કીધું આચરણ પૂર્ણતા. તો આચરણ પૂર્ણતા માટે પણ સંબંધની આવશ્યકતા છે. વિધાઉટ સંબંધ અથવા તો વિધાઉટ રિલેશનશિપ એ વસ્તુ પોસિબલ નથી. એટલે સંબંધની સાર્વભૌમિક જે ડેફિનેશન અથવા તો પરિભાષા છે એ છે પૂર્ણતાના અર્થમાં જે જોડાણ છે અથવા તો જે અનુબંધ છે એને કીધું સંબંધ. આના સિવાય જે પણ કાંઈ છે એ સંબંધ જેવું છે. જેમ કે એક્ઝામ્પલ આપું, જેવું અને હોવું. જેમ કે અમૂલ પાર્લરમાંથી આપણે છાશ લાવીએ, બરાબર, તે શું છે, છાશ જેવું કંઈક છે. છાશ છે કે નહીં આપણને ખબર નથી અથવા તો નથી. જ્યારે છાશ શું છે તો ઘરમાં દૂધ આવે, દૂધને પછી તમે મોરવો, હલાવો, વલોનો અને પછી એમાંથી જે નીકળે આ થઈ છાશ. અને એ મને ખબર છે આ છાશ છે. પેલામાં કેમિકલ પણ હોઈ શકે, પેસ્ટિસાઇડ પણ હોઈ શકે, એના જેવો ટેસ્ટ પણ હોઈ શકે, બટ એ છે કે નહીં એ જોવું પડશે. એટલે છાશ જેવું છે, દૂધ જેવું છે. એ જ રીતના અત્યારે જે રીતના આપણે ચાલીએ છીએ સંબંધ જેવું છે. સંબંધ હોત તો વિશ્વાસ હોત અથવા તો એ ભાવ હોત. હવે જાણી જોઈને નથી એવું નથી, ખબર જ નથી. જેમ કે કોઈ વ્યક્તિ જાણી જોઈને છાશ જેવું પીવે છે કે દૂધ જેવું પીવે છે એવું નથી. એને મૂળ સ્ત્રોત ખબર જ નથી કે દૂધ ક્યાંથી આવે છે, છાશ કેમ બને. તે તો શું કરશે, જે આપે છે એ યુઝ કરે છે. તો જ્યારે ખબર પડશે કે પશુ પક્ષીઓમાંથી દૂધની જે જરૂરિયાત છે પૂરી થાય, એટલે જીવ અવસ્થામાંથી, તો એ શું કરશે, જીવ અવસ્થાનું સંવર્ધન કરશે. સંવર્ધન કરશે એટલે શું કરશે, એને પાડશે, હે ને, એને માવજત કરશે અને પછી એમાંથી પોતાની આવશ્યકતા પૂરી કરીને તૃપ્ત થશે જ્યારે સ્ત્રોત ખબર હશે ત્યારે. અને એનો મિસયુઝ થશે કોઈ રીતે, આવું જેને ખબર હોય એનો મિસયુઝ કરી શકે. અત્યારે મિસયુઝ શું કામ થાય છે, વસ્તુ અને વસ્તુનો સ્ત્રોત આ બે વસ્તુ અલગ થઈ ગઈ. એટલે છાશ, જો બાળકોને પૂછો છાશ ક્યાંથી મળે તો કહે ડેરીમાંથી. હા ભાઈ આપે. દૂધ ક્યાંથી મળે તો કે ડેરીમાંથી. સ્ત્રોત ખબર જ નથી, મૂળ સ્ત્રોત શું છે એનું જ્ઞાન જ નથી. એટલે વસ્તુ શું મળે છે એનું પણ જ્ઞાન નથી. એટલે શું થાય, પરિવારમાં જન્મ લીધો, સંબંધ મળી ગયા, સંબંધ શું છે એનું જ્ઞાન જ નથી. કારણ કે સ્ત્રોત નથી ખબર, સંબંધનો હેતુ જે આ લખ્યો છે એ ખબર નથી. એટલે જે છે એમાં ચલાવવાની વાત છે. જો આજે પરિવારમાં શું થાય, જે મળ્યું જે છે એમાં ચલાવ્યા કરે છે. એટલે આપણે કીધું તું જીવતા રહીએ જ ખાલી, હે ને, સર્વાઈવલ, જીવવાનું હજી બાકી છે. કારણ કે મૂળ સ્ત્રોત સુધી પહોંચ્યા નથી. કોઈ કીધું આ અમને પપ્પા કહેવાય તો પપ્પા માની લીધું, કોઈ કીધું અમને મમ્મી કહેવાય તો મમ્મી માની લીધું, કોઈ કીધું કે આ
બેન કહેવાય તો બેન માની લો. કોઈ કીધું કે હવે ભાઈ 7 ફેરા થઈ ગયા અને મંત્રોચ્ચાર થઈ ગયા, આજથી આ તમારા પત્ની અને આજથી આ તમારા પતિ, તો આપણે સ્વીકાર લીધું અચ્છા આ પત્ની છે ને આ પતિ. સંબંધ શું છે? તો સંબંધ શું છે એ તો ગેપ રહ્યો. એટલે તમે જો દરેક રિલેશનશિપમાં આજે પ્રોબ્લેમ છે. ઇવન માતા પિતા અને સંતાન રિલેશનશિપ, જેમાં એક લેવલ સુધી માતા પિતાની બીજી કોઈ અપેક્ષા નથી, એવા સંબંધમાં પણ આજે પ્રોબ્લેમ છે. 20 વર્ષે બાળક એવું કહે તમારે અમારી માટે કર્યું શું? આ પ્રશ્ન બતાવે છે કે સંબંધમાં પૂર્ણતા અથવા તો ગેપ રહી ગયો. જ્યારે 20 વર્ષ સુધી માતા પિતાએ કંઈક તો કર્યું જ છે, કાંઈક નહીં કેપેસિટી કરતાં ઘણું વધારે કર્યું છે, બટ એ પહોંચતું જ નથી ઓરિજિનલ વસ્તુ. કારણ કે પહોંચતું એટલા માટે નથી કારણ કે છે નહીં, બાકી રહી ગઈ છે ક્યાંક ને ક્યાંક, સમજવાની બાકી રહી ગઈ છે આપણે એ ભાવ, એ વસ્તુ, વાસ્તવિકતા. એટલા માટે આ પ્રોબ્લેમ છે. તો આ થઈ સંબંધની વ્યાખ્યા. બ્રેક 15 મિનિટના બ્રેક પછી આપણે મળીએ, પણ એમાં ખાસ એક વસ્તુ જોઈને આવશું. અત્યારે આપણે કેટલા સંબંધમાં પ્રોબ્લેમ છે અને કયા સંબંધમાં પ્રોબ્લેમ છે એને વિચારીને આવશું. એથી આપણે પ્રોબ્લેમ મુક્ત થઈને જવાનો પ્રયત્ન કરશું, હે ને?